મહેસાણાના વિજાપુર ખાતે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો। બદલાવ ન્યૂઝ અને રાજલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પમાં 160 દીકરીઓને ડોક્ટર અમીબેન શુક્લા દ્વારા નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવી। આરોગ્ય વિભાગના અધિક કમિશનર ડોક્ટર નયનભાઈ જાની સાહેબ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા। સમાજ સેવાના ભાગરૂપે સમાજની બાલિકાઓ મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાના ભાગરૂપે શૈક્ષિક સંસ્થાઓના ઉપક્રમે ઇંગ્લેન્ડના ડોક્ટર અમીબેન શુક્લાના સહયોગથી આજે 160 બ્રાહ્મણ દીકરીઓને રસી આપવાનો કાર્યક્રમ સંપન્ન થયો। આ જીવન કથા હતી, માનવ કથા। સમાજની શૈક્ષિક સંસ્થાઓની અને જાહેર નાગરિકોની એક ફરજ છે કે લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ। બદલાવ ન્યૂઝ, સમાચાર સંસ્થા અને અમારું રાજલ ફાઉન્ડેશન અને હવે એમાં જોડાય છે રુદ્રાક્ષ, આ બધાના સંયુક્ત ઉપક્રમે આવનારા દિવસોમાં પણ સમાજની દીકરીઓને ભવિષ્યમાં કેન્સર ના થાય એના માટેની વેક્સિન વિના મૂલ્યે એક પણ પૈસો લીધા સિવાય આપવાનો આ કાર્યક્રમ અમે શરૂ કર્યો છે। આ જીવન પારાયણ અમારી આજથી શરૂ થાય છે અને એમાં આપ સૌ ભળો અને આપની આજુબાજુમાં બેન દીકરીઓ જે છે એને એનો લાભ મળે એવો તમે નિર્દોષ પ્રયાસ કરો। આ કોઈના હરીફમાં કે કોઈના વિરુદ્ધમાં કે કોઈની ફેવરમાં નથી। આ જીવનની અસલી પારાયણ, અસલી સત્તા અમે સમાજ સામે મૂકીએ છીએ। અમારા ભૂતકાળના કાર્યક્રમો પણ આ જ રીતે લોકોને ઉપયોગી થવાના રહ્યા છે। જે લોકોના હૃદયની અંદર સેવાનો ભાવ જાગે છે એવા લોકો નિષ્કામ ભાવે આમાં મદદરૂપ થાય છે। આજે પણ એવું જ થયું। બહુ શોર્ટ ટાઈમની અંદર 24 કલાકના ટૂંકા ગાળામાં 70 થી વધુ આપણી દીકરીએ વેક્સિન લીધી। ખૂબ પ્રસન્નતા સાથે લીધી। આની કોઈ આડઅસર નથી, આનું કોઈ નુકસાન નથી, પણ 25 વર્ષ પછી આ રોગ ના થાય, ઘાતકી રોગ, એના માટેનું આ પ્રિવેન્શન છે અને એનું સમગ્ર સંચાલન ડાક્ટરો, સરકારી ડાક્ટરો દ્વારા થાય છે। આજ રોજ વિજાપુર ખાતે રોટરી ક્લબ હોલ ખાતે હ્યુમન પેપિલોમા વાયરસથી જે કેન્સર થતું હોય છે, જેને આપણે સર્વાઇકલ કેન્સર કહીએ છીએ, ગર્ભાશયનું કેન્સર કહીએ છીએ, પણ એ વેક્સિન આપવાથી પ્રિવેન્ટેબલ કેન્સર છે। એ જો 9 વર્ષથી વધારે ઉંમરની જે દીકરીઓ છે એને આપવામાં આવે તો એ જે ગર્ભાશયનું કેન્સર છે એને આપણે 100% અટકાવી શકીએ છીએ। તો એક આવો કાર્યક્રમ આજે વિજાપુર ખાતે કરવામાં આવ્યો। ડોનર આપણા અમીબેન શુક્લા અને એમનો પરિવાર હતો, સાથે અહીંના બધા રોટેરિયન, અહીંના આપણા સરકારી તંત્ર બધાના ખૂબ સહયોગથી આ એક કાર્યક્રમમાં લગભગ આજે 160 થી વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમા વાયરસથી જે કેન્સર થાય છે ન થાય એના માટેની જે વેક્સિન છે એ વેક્સિન આપવામાં આવી છે અને આ વેક્સિનનો બીજો ડોઝ હોય છે। અને માની લો કે દીકરીઓની ઉંમર 14 કે 15 વર્ષથી વધારે હોય તો એવી દીકરીઓને 3 ડોઝ આપવાના હોય છે। તો એ બીજા ડોઝ પણ આપણે આપવામાં આવશે અને ત્રીજો ડોઝ આપવામાં આવશે। આ એક સહયોગથી, એટલે એક સપોર્ટથી, ફાઇનાન્શિયલ સપોર્ટથી અને બધા અહીંયા વિજાપુરના તમામના સહયોગથી કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી આપણે એક સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશય કેન્સરને અટકાવી શકીએ। વેક્સિનેશનના આ કેમ્પમાં ડૉક્ટર રિદ્ધિબેન શુક્લા, રાજેન્દ્ર રાવલ, ડૉક્ટર વૈભવી પટેલ, ડૉક્ટર મેહુલ પટેલ સહિત વિજાપુર તાલુકાના મેડિકલ ઓફિસર અને તેઓની ટીમ ઉપસ્થિત રહ્યા। સમગ્ર કેમ્પમાં વિજાપુર સરકારી મેડિકલ ટીમ દ્વારા બાળકોને વેક્સિન આપવામાં આવી અને પ્રશંસનીય કામગીરી નિભાવવામાં આવી। વધુ માહિતી માટે જોડાયેલા રહો બદલાવ ન્યૂઝ સાથે।